જસદણના જીવાપર પાસે કારને અકસ્માત મળતા તેમાં બેઠેલા 3 વ્યક્તિઓને ગંભીર ઈજા, તાત્કાલિક અસરથી દવાખાને ખસેડાયા. હવે જસદણ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રસિક વિસાવાણીનો એક વિસ્તૃત અહેવાલ છે. જસદણમાં આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આટકોટ નજીક 2 દિવસમાં 2 અકસ્માત સર્જાયા છે. જસદણના જીવાપર નજીક આવેલ હરેકૃષ્ણ કોટેક્સ નજીક કારનો અકસ્માત સર્જાયો હતો. કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર અથડાઈ પડી હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે કારમાં સવાર 3 લોકોને ઈજા પહોંચી હતી અને તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને સારવાર માટે મોકલવામાં આવે છે. સમગ્ર ઘટનાની જસદણ આમતકની ટીવી ન્યૂઝ ચેનલના બ્યુરો રસિક વિસાવણીને થતાં તેઓ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી જઈ અને ઘવાયેલાને હોસ્પિટલ પહોંચાડવાની મદદ કરવામાં આવી હતી અને તેમના જે સરસામાન હતા તે મૂળ માલિકને પરત કરવાની માનવતા દાખવવામાં આવી હતી. અને સમગ્ર ઘટનાને લઈને જસદણ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.